તમારું વોટર આઈડી કાર્ડ હજી સુધી આવ્યું નથી અથવા કાર્ડ ખોવાઈ ગયું છે તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ વિડીયોમાં હું તમને બતાવીશ કે માત્ર મોબાઈલથી ઘરે બેઠા તમારું વોટર આઈડી કાર્ડ ઓનલાઈન કેવી રીતે ડાઉનલોડ કરશો. નમસ્કાર મિત્રો, વોટર આઈડી કાર્ડ દરેક નાગરિક માટે ખૂબ જ જરૂરી દસ્તાવેજ છે. જો તમારું કાર્ડ હજી સુધી આવ્યું નથી અથવા કોઈ કારણસર ખોવાઈ ગયું છે તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે. હું તમને સ્ટેપ બાય સ્ટેપ સરળ ભાષામાં બતાવીશ કે માત્ર મોબાઈલથી 2 મિનિટમાં વોટર આઈડી કાર્ડ ઓનલાઈન કેવી રીતે ડાઉનલોડ કરવું તે સમજાવીશ. વિડીયોને અંત સુધી જરૂરથી જોજો જેથી કરીને તમને પૂરેપૂરી માહિતી મળી રહે. તો ચાલો શરૂઆત કરીએ. સૌપ્રથમ તમારે તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટરમાં ગૂગલ ક્રોમ બ્રાઉઝર અથવા કોઈપણ બ્રાઉઝરને ઓપન કરી લેવાનું છે. અહીંયા સર્ચ બારમાં વોટર લખીને સર્ચ કરી લેવાનું છે. સર્ચ કર્યા પછી ઉપર જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની ઓફિશિયલ વેબસાઇટ આવે છે તેના પર ક્લિક કરી લેવાનું છે. વેબસાઇટ ઓપન થયા પછી પેજને થોડું સ્ક્રોલ કરી લેવાનું છે. અહીં તમને ડાઉનલોડ એપિક નામનો ઓપ્શન દેખાશે. આ ઓપ્શન પર તમારે ક્લિક કરી લેવાનું છે. હવે અહીંયા એક નવું પેજ ઓપન થઈ જશે. અહીંયા તમારે તમારો વોટર આઈડી નંબર એન્ટર કરી લેવાનો છે અને નીચે તમારું સ્ટેટ એટલે કે રાજ્ય સિલેક્ટ કરી લેવાનું છે. બધી માહિતી સાચી ભર્યા બાદ સર્ચ બટન પર ક્લિક કરી લેવાનું છે. સર્ચ કરતાની સાથે જ તમારા વોટર આઈડી કાર્ડની બેઝિક વિગત તમારા સ્ક્રીન પર દેખાશે. હવે નીચે થોડું સ્ક્રોલ કરો અને સેન્ડ ઓટીપી પર ક્લિક કરો. થોડા જ સેકન્ડમાં તમારા વોટર આઈડી સાથે રજીસ્ટર મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે. આ ઓટીપી અહીંયા એન્ટર કરો અને પછી વેરીફાઈ બટન પર ક્લિક કરો. ઓટીપી વેરીફાઈ થયા પછી ડાઉનલોડ એપિકનો ઓપ્શન દેખાશે. આ ઓપ્શન પર ક્લિક કરતા જ તમારું વોટર આઈડી કાર્ડ પીડીએફ ફોર્મેટમાં ડાઉનલોડ થવા લાગશે. પીડીએફ ફાઇલ ડાઉનલોડ થયા પછી તેને ઓપન કરો. અહીં તમે તમારું નવું વોટર આઈડી કાર્ડ જોઈ શકો છો. તમે આ પીડીએફને મોબાઈલમાં સેવ કરીને રાખી શકો છો, પ્રિન્ટ કરાવી શકો છો અને ઈચ્છો તો પીવીસી કાર્ડ પર બનાવી શકો છો. તો મિત્રો, આ રીતે તમે બહુ સરળ રીતે ઘરે બેઠા તમારું વોટર આઈડી કાર્ડ ડાઉનલોડ કરી શકો છો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરીને અમને સપોર્ટ જરૂરથી કરજો. અને હા, જો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂર લખજો. ફરી મળીશું નવા ટોપિક સાથે. જય હિન્દ.